નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરીશું ગુજરાત પોલીસ વિશે, જેની અંદર ઘણા સમયથી પીએસઆઈના ઉમેદવારો પીએસઆઈ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા। પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થયું છે, જે પીએસઆઈના ઉમેદવારો માટે મહત્વના સમાચાર કહેવાય છે। પીએસઆઈ ભરતીનું રિઝલ્ટ જાહેર થયું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેની અંદર પીએસઆઈનું કટ ઓફ કેટલું ગયું છે અને કેટલા ઉમેદવારોના માર્ક સુધર્યા, ડીવી માટેની તારીખ કઈ છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જાહેર ક્રમાંક GPRB 2023-24 અન્વયે બિન હથિયારી પીએસઆઈની દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જાહેર કરવામાં આવી છે, જેની અંદર પીએસઆઈની ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે। બિન હથિયારી પીએસઆઈની પેપર 2ની લેખિત પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યા આપણે જોઈએ તો 8679 ઉમેદવારો પેપર 2માં ક્વોલિફાય થયા હતા, પરંતુ પીએસઆઈની કુલ 472 ખાલી જગ્યામાંથી કુલ 1023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા છે। એટલે કે દસ્તાવેજ ચકાસણી માટે 1023 ઉમેદવારો જ ક્વોલિફાય થયા છે, જેમને પીએસઆઈ ડીવી ના કોલ લેટર એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરી 2024ના રોજ નીકળવાનું શરૂ થશે અને તેમને ડીવી માટે 5 થી 10 તારીખ સુધીમાં બોલાવી પણ લેવામાં આવશે। અને આપણે મેરિટની વાત કરીએ તો જેની અંદર જનરલ પુરુષનું મેરિટ 225 અટક્યું છે અને જનરલ મહિલા ઉમેદવારોનું મેરિટ 211.75 અટક્યું છે અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ 404 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। એવી રીતે EWS જેનું 221 અને મહિલા ઉમેદવારોનું 205 અને 100 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે। એવી જ રીતે SCBCનું 220 અને મહિલા ઉમેદવારોનું 206 અને ટોટલ 263 ઉમેદવારોને ડીવી કરવા માટે બોલાવવામાં આવ્યા છે। એવી જ રીતે SCનું જોઈએ તો 215 પુરુષોનું મેરિટ અટક્યું છે અને મહિલાઓનું 200.25 મેરિટ અટક્યું છે, જેમને 67 ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે, જે સૌથી ઓછા ઉમેદવારો છે તેમ આપણે કહી શકીએ છીએ। અને ST ઉમેદવારોનું જોઈએ તો 198.50 મેરિટ પુરુષોનું અટક્યું છે અને 184.00 મહિલા ઉમેદવારોનું મેરિટ અટક્યું છે અને 146 ઉમેદવારોને ડીવી કરવા માટે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવ્યા છે। આમ અલગ અલગ કેટેગરી વાઇઝ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને ડીવી કરવા માટે બોલાવવામાં આવ્યા છે। અને સાથે સાથે બિન હથિયારી પીએસઆઈની પરીક્ષામાં નિયમો મુજબ પેપર 1 અને પેપર 2માં ક્વોલિફાય થયેલા 43 માજી સૈનિકોને દસ્તાવેજ ચકાસણી માટે પણ બોલાવવામાં આવેલા છે। અને ઉમેદવાર મિત્રો, જે પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે તમે વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો અને મહિલા ઉમેદવારો પણ દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે તેઓ વેબસાઇટ ઉપરને જોઈ શકે છે। માજી સૈનિકો પણ દસ્તાવેજ ચકાસણીની યાદી એટલે કે તેમનું નામ દસ્તાવેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવેલું છે કે નહીં તે જોવા માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો, જે આજે બહાર પાડવામાં આવી છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।